જય દ્વારિકાધીશ। નમસ્કાર ભક્ત મિત્રો। પુરુષોત્તમ માસ મહાત્મ્યના 8મા અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે પરમ દયાળુ દેવર્ષિ નારદજીએ રાજા દ્રંડ ધનવાને પૂર્વજન્મના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે પુરુષોત્તમ વ્રતની પરમ પવિત્ર અને સરળ વિધિ સમજાવી। નારદજીના ઉપદેશથી રાજાના મનનો ભાર હળવો થયો અને તેમણે વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો। આજે આપણે શ્રવણ કરીશું અધ્યાય 9મો। આજના ભાગમાં આપણે જાણીશું કે નારદજીના ગયા પછી રાજા દ્રઢ ધનવા કેવી રીતે વ્રતની શરૂઆત કરે છે, વ્રત દરમિયાન તેમના રાજ્યમાં કેવા દિવ્ય પરિવર્તનો આવે છે અને ભગવાન પુરુષોત્તમ પોતાના ભક્તની શ્રદ્ધા વધારવા માટે મહેલમાં કયા મોટો ચમત્કાર કરે છે। આ કથા તમારા હૃદયમાં ભક્તિનો રસ ભરી દેશે, માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટ બોક્સમાં અત્યારે જ પૂરા પ્રેમથી જય પુરુષોત્તમ ભગવાન લખી દેજો। સતુજી કથા આગળ વધારે છે। હે શૌનકાદિ ઋષિઓ, રાજા દ્રંડ ધનવાને આશીર્વાદ આપી અને વ્રતના માર્ગ બતાવીને દેવર્ષિ નારદ હરિકીર્તન કરતાં કરતાં ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। તેમના ગયા પછી રાજા દ્રઢ ધનવા મનમાં એક ક્ષણનો પણ વિલંબ ન હતો। તેમણે તરત જ પોતાના મંત્રીઓને બોલાવ્યા। રાજાએ આખા બાલખંડ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો અને આદેશ આપ્યો, સાંભળો હે નગરજનો, આજથી આપણી પવિત્ર ભૂમિ પર પુરુષોત્તમ માસની આરાધના શરૂ થાય છે। રાજ્યનો કોઈ પણ નાગરિક આ મહિનામાં હિંસા, અસત્ય કે અધર્મ નહીં કરે। દરેક ઘરમાં દીપ પ્રગટશે અને ભગવાન શ્રી હરિનું નામ ગુંજશે। રાજાએ પોતાના વૈભવ અને રાજસી મોજશોખનો ત્યાગ કર્યો। તેમણે રેશમી વસ્ત્રો ઉતારી સાદા સૂતરવ વસ્ત્રો ધારણ કર્યા અને પલંગનો ત્યાગ કરી ભૂમિ પર શયન એટલે કે ઊંઘવાનું શરૂ કર્યું। રાજાની આ ભક્તિ જોઈને રાણી ગુણસુંદરી પણ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે પણ રાજાની સાથે જ કઠિન નિયમો પાળવાનું શરૂ કર્યું। બીજા દિવસથી જ વ્રતનો મંગળ પ્રારંભ થયો। રાજા અને રાણી બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલાં જાગીને પવિત્ર નદીના ઘાટ પર પહોંચ્યા। ઠંડા અને પવિત્ર જળમાં સ્નાન કરી તેમણે સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું। ત્યારબાદ મહેલના દિવ્ય મંદિરમાં ભગવાન લક્ષ્મીનારાયણની સુવર્ણ મૂર્તિ સમક્ષ પંચામૃત સ્નાન કરાવી પૂજા અર્ચના કરી। રાજા દંડ ધનવા દરરોજ નિયમો પ્રમાણે પવિત્ર તુલસીના પત્રો પ્રભુના ચરણમાં અર્પણ કરતા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા જપતા। આ વ્રતની અસર માત્ર મહેલ સુધી મર્યાદિત નહોતી, પણ આખા બાલખંડમાં નગરમાં ભક્તિનો એવો પવન ફૂંકાયો કે લોકો પોતાના વેરઝેર ભૂલી ગયા। ગરીબોને અન્નદાન થવા લાગ્યું, પશુ પક્ષીઓને ચણ નાખવામાં આવી અને સાંજના સમયે હજારો દીવાઓથી આખી નગરી ઝગમગી ઉઠી। જેણે પૃથ્વી પર સાક્ષાત વૈકુંઠ ઉતરી આવ્યું હોય તેવો નજારો સર્જાયો। વ્રતના 15 દિવસ વીતી ગયા પછી એક દિવસ એક અદ્ભુત ઘટના ઘટી। રાજા દ્રઢ ધનવા બપોરના સમયે પ્રભુ ભક્તિમાં લીન હતા ત્યારે અચાનક ભગવાનની મૂર્તિમાંથી એક દિવ્ય સોનેરી પ્રકાશપુંજ બહાર આવ્યો। તે પ્રકાશ આખા ગર્ભમાં ફેલાઈ ગયો। તેની સાથે જ આખા રાજમહેલમાં એક એવી અદ્ભુત અને અલૌકિક સુગંધ પસરી ગઈ, જેવી સુગંધ કોઈ ચંદન કે ગુલાબ કે પૃથ્વીના કોઈ ફૂલમાં નહોતી। રાજાની આંખો ખોલી તો સ્તબ્ધ થઈ ગયા। ભગવાનની મૂર્તિ જેણે હમણાં જ બોલી ઉઠશે તેવી જીવંત લાગતી હતી। રાજા દોડતા દોડતા બહાર આવ્યા અને રાણીને પૂછ્યું, દેવી, શું તને પણ આ સુગંધ આવી રહી છે? રાણી ગુણસુંદરીએ હાથ જોડીને કહ્યું, હા મહારાજ, આ સુગંધ માત્ર મહેલમાં નહીં પણ આપણા આખા રાજ્યમાં ફેલાઈ ગઈ છે। પ્રકૃતિ પણ જાણે હરખાઈ ગઈ છે। આ સુગંધ એ વાતનું પ્રતીક હતી કે ભગવાન પુરુષોત્તમ રાજાને નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈ રહ્યા હતા અને તેમના પૂર્વજન્મના પાપોનો નાશ થઈ રહ્યા હતા। ભગવાન પુરુષોત્તમના વર્તનો આ પ્રભાવ જોઈને રાજા દ્રંડ ધનવાની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી।
તેમને સમજાયું કે નારદજી વાણી કલ્યાણકારી હતી. વ્રત હવે તેના અંતિમ ચરણ તરફ વધી રહ્યું હતું. પરંતુ ભક્ત મિત્રો શાસ્ત્રો કહે છે કે જ્યારે ભક્તિ પાકી થાય છે ત્યારે ભગવાન પોતાના ભક્તની છેલ્લી અને આખરી કસોટી ચોક્કસ લેશે. તો હવે આગળના ભાગમાં શું થશે? રાજા ધનવા સામે કોઈ એવી અણધારી કસોટી આવશે? શું રાજા આ કસોટીમાં પાસ થઈને સાક્ષાત ભગવાન પુરુષોત્તમના દર્શન મેળવી શકશે? અને આ વ્રતના અંતે તેમને કયું પરમપદ મળશે? આ બધું જ આપણે જાણીશું આગામી અત્યંત રોમાંચક અધ્યાય 10માં. જો આ કથા તમને આનંદ આપી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, કોમેન્ટમાં જય પુરુષોત્તમ નારાયણ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.